ઉદાહરણ 9 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 0.1 મીટર અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુત ભારો Q1 બરાબર 10⁻⁸ કુલમ અને Q2 બરાબર -10⁻⁸ કુલમને કારણે બિંદુઓ A, B, C આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો. જે રીતે આપણને રકમમાં આપ્યું છે એ રીતની આપણે આકૃતિ દોરી છે. પ્લસ અહીંયા Q1 10⁻⁸ માઇક્રોકુલમ, Q2 -10⁻⁸ માઇક્રોકુલમ. આ બંને વિદ્યુત ભારો એકબીજાથી 0.1 મીટર અંતરે છે. એ બિંદુ પાસે, બી બિંદુ પાસે અને સી બિંદુ પાસે આ બંને વિદ્યુત ભારોને લઈને ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. તો પહેલાં આપણે આકૃતિમાં જોઈએ તો આકૃતિની અંદર આ જે એ બિંદુ પાસે Q1ને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું એની દિશા, તો અહીંયા ધન વિદ્યુત ભાર, અહીંયા બી ધન વિદ્યુત ભાર મૂકીએ એકમ ધન વિદ્યુત ભાર દિશા શોધવા માટે. તો કઈ દિશામાં આવશે? આ દિશામાં આવે. તો આ દિશા થઈ જવાની Q1A. આ માઇનસ છે, અહીંયા આપણે એકમ ધન વિદ્યુત ભાર મૂકીએ તો આ જ દિશામાં કોણ આવવાનું? તો આ જ દિશાની અંદર આપણને મળશે Q2A. બંને એક જ દિશામાં ખબર. તો હવે એનું આપણે જો મૂલ્ય શોધવા જઈએ તો પહેલાં તો ધેરફોર Q1ને લીધે બિંદુ A પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. તો E1A કયું સૂત્ર આવશે? કે Q1/R12 કે Q/R². કે એટલે 9 × 10⁹ Q1 એટલે 10⁻⁸ 0.05 એટલે આનું જે આપણને મળશે તો એ થઈ જશે E1A બરાબર 3.6 × 10⁻⁴ ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર. હવે જો આપણે એને દિશા તરીકે લખીએ તો E1A સદિશ સ્વરૂપે 3.6 × 10⁴ ન્યૂટન પર કુલમ. તો આની દિશા થશે એની જમણી બાજુ. એની જમણી બાજુ, આ જે એ જે છે એની આ જમણી બાજુ થશે, આ ડાબી બાજુ થશે. એટલે હવે એ જ પ્રમાણે Q2ને લીધે એ બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હવે આપણને કેટલું મળશે? તો E2A નું માન કે Q2/R22 9 × 10⁹ × 10⁻⁸ માઇનસ ત્યાંથી મૂકતા કારણ કે માનાંક લીધેલો છે 0.05 એટલે આ પણ થશે 3.6 10⁻+4 ન્યૂટન પર કુલમ. અને સદિશ સ્વરૂપે લખીએ તો એ થશે 3.6 × 10⁴ ન્યૂટન પર કુલમ. આની દિશા પણ શું આવશે? એની જમણી બાજુ. ધેરફોર હવે એ પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર EA, તો બંને જે છે એ સદિશ એક જ દિશામાં છે એટલે E1A પ્લસ E2A એટલે 3.6 10⁴ પ્લસ 3.6 × 10⁴ એટલે થવાનું 7.2 10⁴. અને એની દિશા જે આવવાની એ આવવાની એથી એની જમણી બાજુ. તો આ રીતે આપણને એ પર વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. હવે બી પર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે
બી બિંદુ આ છે. તો બી પર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે શું કરીશું? તો અહીંયા પ્લસ વિદ્યુતભાર છે, બી પર પ્લસ વિદ્યુતભાર, બંને અપાકર્ષણ લગાડશે. અપાકર્ષણ લગાડશે એટલે આપણને E1 બી આ દિશામાં મળશે. અહીંયા પ્લસ, અહીંયા માઇનસ વિદ્યુતભાર, આકર્ષણ લાગે એટલે E2 બી આપણને એની વિરુદ્ધ દિશામાં મળશે. એટલે બી ઉપર જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે, તો બી ઉપર જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે એ કઈ દિશામાં આવશે? તો જો આ બંનેના મૂલ્ય સમાન છે, પણ આ નજીક છે અહીંયાથી, એટલે Q1 ને લઈને વધારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, Q2 ને લઈને વિદ્યુત ક્ષેત્ર પ્રમાણમાં ઓછું ઉત્પન્ન થશે. બરાબર. એટલે પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર મળશે આપણને EB એ આપણને આ દિશામાં મળશે. અહીંયા આપણે કહી શકાય કે બીની ડાબી બાજુ મળશે. તો આપણે હવે એ શોધીએ. તો therefore બિંદુ અથવા Q1 ને લીધે બિંદુ બી પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો therefore એ શું થશે? તો એ E1 બીનું માન ઇઝ ઇક્વલ્સ ટુ કે Q1 અપોન R1 કે સ્ક્વેર. કે એટલે 9 × 10⁻⁹ 10⁻⁻8, આ પણ 0.05નો સ્ક્વેર જ છે. એટલે આનું મૂલ્ય પણ આપણને શું મળવાનું? તો આનું મૂલ્ય આપણને મળશે જે આગળ આવતું હતું તે 3.6 10⁴ ન્યૂટન પર કુલમ. તો therefore હવે E1 બી ઇઝ ઇક્વલ્સ ટુ 3.6 10⁴ ન્યૂટન પર કુલમ. આની દિશા આવશે કઈ? તો આની દિશા માટે આપણે જોયું કે E1 બી એટલે બીની ડાબી બાજુ. બરાબર છે. હવે Q2 ને લીધે બી પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો E1 E2 બીનું માન બરાબર કે Q2 અપોન R2 સ્ક્વેર. 9 × 10⁹ × 10⁻⁸. હવે R2 કેટલો લેવો? તો R2 એટલે -Q2 આ -Q2 થી બીનું અંતર, એટલે 0.5 એટલે એ થવાનું કેટલું? તો 0.15. એટલે એ થવાનું 0.15નો સ્ક્વેર. એટલે આનો જે આન્સર આવશે એ થશે 4 × 10⁻³ ન્યૂટન પર કુલમ. ને સદિશ સ્વરૂપે લખીએ તો therefore E2 બીનું ઇક્વલ્સ ટુ 4 × 10⁻³ ન્યૂટન પર કુલમ, બીની જમણી બાજુ, પેલા કરતાં વિરુદ્ધ દિશામાં. એટલે હવે જો આપણે એમ કહી શકાય કે therefore બી પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર EB બરાબર, તો બંને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે E1 E2A માઇનસ E2B. તો એ કેટલું થશે? તો આપણે એને આ રીતે લખી શકાય 36000 માઇનસ 4 × 10⁻³ હતું, એટલે 4 × આ રીતે. તો એ આપણને મળશે 3200 અથવા 3.2 10⁴ ન્યૂટન પર કુલમ. અને એની દિશા કઈ આવતી હતી? તો પરિણામી દિશા જે છે એ આપણને જે મળતી હતી એ બીની ડાબી બાજુ, બીની ડાબી બાજુ. તો આ રીતે આપણને બી પર બી વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી જશે.
હવે સી પર શોધીએ તો પહેલાં આકૃતિમાં સી પર વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવાનો પ્રયત્ન કરીએ. તો આકૃતિમાં આપણને સી પર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં મળશે? તો અહીંયા સી જે છે બિંદુ, એને પર વિચાર કરીએ તો સી બિંદુ માટે આ પ્લસ એટલે અપાકર્ષણ લાગવાનું. અપાકર્ષણ લાગે એટલે એનો અર્થ એમ થયો કે આ દિશામાં મળશે, આ E1C માઇનસ અહીંયા વિદ્યુતભાર, અહીંયા આપણે દિશા શોધવા માટે પ્લસ વિદ્યુતભાર જ મૂકવાનો એટલે આકર્ષણ લાગવાનું, એટલે આ દિશામાં. અહીંયા જે મળ્યું એ E2C. આ બંનેનું પરિણામી શોધવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરવો પડશે. આ આપણને મળશે EC, પરિણામી દિશા. આ ખૂણો આપણને ખબર છે 60, એટલે આ ખૂણો કોની વચ્ચેનો? E1C અને E2C વચ્ચેનો ખૂણો થવાનો 120. બરાબર છે. બીજી વાત, આ પ્લસ માઇનસ સી જે છે એના લંબ દ્વિભાજક ઉપર છે, બંનેનું મૂલ્ય સરખું છે, અંતર સરખું છે, એટલે E1C અને E2C બંનેનું જે મૂલ્ય છે કેવું આવશે? એક સરખું આવશે. તો એના માટે હવે આપણે શોધી કાઢીએ. બંનેના માન. તો E1C બરાબર E2C નું માન ઇઝ ઇક્વલ્સ ટુ KQ અપોન R². K એટલે 9 × 10⁻⁹, આ 8 × 10⁻⁻8, અને હવે R કેટલો થવાનો? તો 0.1 મીટર થશે. તો એ 0.1 મીટરનો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આ આપણને મળશે 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ. હવે આપણે શોધવા જઈ રહેલા છે કે સી ઉપર આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવી રીતના મળશે. તો ધેરફોર સી પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ ECનું માન. તો ECનું માન બરાબર વર્ગમૂળમાં આવશે E1Cનો સ્ક્વેર પ્લસ E2Cનો સ્ક્વેર પ્લસ 2E1C E2C ઇન્ટુ cos 120, કારણ કે E1C અને E2C વચ્ચેનો ખૂણો 120 છે. બંનેના મૂલ્ય સમાન છે, તો ધારો કે એને આપણે E કહી દેતે, તો E² પ્લસ 2E² cos 120 એટલે -1/2. તો આનો જે આન્સર આવશે તે વર્ગમૂળમાં E² ઇક્વલ્સ ટુ E, ને Eની જે આપણને વેલ્યુ મળતી હતી એ Eની વેલ્યુ આપણે 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ. આપણે સદિશ સ્વરૂપે લખીએ તો 9 × 10⁻³ બરાબર છે. તો હવે એ શું આવશે? તો એની દિશા કઈ રીતના લખી શકાશે? તો આકૃતિમાં જો આપણે એની દિશા શોધવા જઈએ તો એ આપણને ખબર છે કે આપણો જે આ Q1 થી Q2 જે છે અહીંયા, અથવા આપણે કહી શકાય કે EA જે છે એ એના લંબ દ્વિભાજક ઉપર છે, અહીં સી બિંદુ. બરાબર છે. તો આપણે એના માટે દિશા લખવી હોય તો એની જમણી બાજુ એવી રીતના લખી શકાય, અથવા આપણે એવું લખી શકીએ કે Q1 થી Q2 તરફની દિશાને સમાંતર જમણી તરફ.
ઉદાહરણ 10, એક વિદ્યુત ડાયપોલમાં ±10 માઇક્રોકુલમના બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું અંતર 5 મિલીમીટર છે. 1. તેની અક્ષ પર તેના મધ્યબિંદુથી જમણી તરફ 15 સેન્ટીમીટર અંતરાલા બિંદુ PA અને 2. તેની વિષુવવૃત્ત રેખા પર તેના મધ્યબિંદુથી 15 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ QA તેના વિદ્યુત ક્ષેત્ર શોધો. અહીં આપણને Q બરાબર 10 માઇક્રોકુલમ, 10 × 10⁻6 એટલે 10⁻5 કુલમ. 2A બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચેનું અંતર 5 મિલીમીટર આપેલું છે એટલે 5 × 10⁻3 મીટર. આ જે મધ્યબિંદુથી આપણે R અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તો 15 સેન્ટીમીટર 15 × 10⁻2 મીટર. તો પહેલું આપણે અહીંયા શોધીએ એ જે આપણને પૂછેલું છે તે કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર તેના કેન્દ્રથી R અંતરે, R જે છે તે મચ ગ્રેટર દેન A અથવા 2A, તો ધેરફોર આપણને જે સૂત્ર મળશે એ EP બરાબર એ થશે 2KP upon R3. જ્યાં P એ શું છે તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, તો આપણે કહી શકાય 2KQ × 2A R3. અહીંયા P કેપ આવતું હતું સૂત્રમાં, 9 × 10⁻9, Q એટલે 10⁻5, 2 એટલે 5 × 10⁻3, આ 15 × 10⁻2 Q. આની આપણે ગણતરી કરીએ એટલે આપણને મળશે 2.66 × 10⁵ ન્યૂટન પર કુલમ ઇન્ટુ પી કેપ. હવે પી કેપ કેવી રીતના આપણે આકૃતિ બનાવીને દર્શાવવું પડશે. અહીંયા -10 માઇક્રોકુલમ +10 માઇક્રોકુલમ એનું મધ્યબિંદુથી પી બિંદુ જે આપણે શોધ્યું તો એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણને આ દિશામાં મળશે. પી કેપની દિશા એટલે આ. ધેરફોર આપણે એવું લખી શકીએ અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે EPની દિશા વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશામાં -Q થી +Q તરફની હશે. હવે બીજું આપણને જે પૂછેલું છે કે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા ઉપર Q બિંદુ પાસે, તો આ એ બિંદુને આપણે -10 માઇક્રોકુલમ, બી બિંદુ પર +10 માઇક્રોકુલમ, અહીંયા -10 અહીંયા +10 માઇક્રોકુલમ. અહીંયા આપણે જો પ્લસ વિદ્યુતભાર મૂકીએ તો એનું વિદ્યુત ક્ષેત્ર આપણને એ આ દિશામાં મળે. અહીંયા ધન વિદ્યુતભાર મૂકીએ એટલે આ બી ધન અપાકર્ષણ એટલે અહીંયા આ દિશામાં, ને બેનું પરિણામી સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી EQ આપણને આ રીતે મળે જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે. તો હવે આપણે એનું મૂલ્ય શોધીએ તો વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર R મચ ગ્રેટર દેન A માટે તો આપણે EQનું માન જો શોધીએ તો એ આપણને મળશે કે P upon R3, KP એટલે Q × 2A upon R3, K એટલે 9 × 10⁻9, Q એટલે કેટલા છે 10⁻5, બે વચ્ચેનું અંતર 5 × 10⁻3 અને R જે આપણે થવાનું તે 15 × 10⁻2 Q. એટલે આનું જે આપણને વેલ્યુ મળશે એ 1.33 × 10⁵ ન્યૂટન પર કુલમ. અને જો સદિશ સ્વરૂપે લખીએ EQ બરાબર 1.33 10⁵ ન્યૂટન પર કુલમ. બરાબર છે.
પ્લસ ક્યુથી માઇનસ ક્યુ તરફ બરાબર. સ્વાધ્યાયનો 9મો. એક તંત્રમાં બે બિંદુવત વિદ્યુતભારો QA બરાબર 2.5 10⁻⁻7 કુલમ અને QB બરાબર -2.5 10⁻⁻7 કુલમ વિદ્યુતભાર અનુક્રમે A 00 -15 સેન્ટીમીટર અને B 00 +15 સેન્ટીમીટર આગળ આવેલા છે. તો આ તંત્રનો કુલ વિદ્યુતભાર તથા કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શોધો. જે રીતે આપણને દાખલામાં રકમમાં આપેલું છે એ પ્રમાણે આપણે પ્લસ વિદ્યુતભાર જે છે એને 00 -15 ઉપર, માઇનસ વિદ્યુતભારને 00 +15 ઉપર સેન્ટીમીટર ઉપર, પ્લસ ઝેડ અક્ષ માઇનસ વાય એક્સ અક્ષ આ રીતે ગોઠવેલા છે. પ્લસ વિદ્યુતભાર છે ઓથી 15 સેન્ટીમીટર અંતરે છે, માઇનસ વિદ્યુતભાર ઓથી 15 સેન્ટીમીટર અંતરે છે. એટલે કે બે વિજાતીય વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર 2A જે થવાનું એ 2A આપણને 30 સેન્ટીમીટર એટલે 0.30 મીટર અને વિદ્યુતભાર જે છે ક્યુ બરાબર વિદ્યુતભાર જે છે એ 2.5 10⁻⁻7 કુલમ થશે. હવે આપણને પહેલું પૂછેલું છે કુલ વિદ્યુતભાર. તો કુલ વિદ્યુતભાર = QA પ્લસ QB 2.5 10⁻⁻7 માઇનસ 2.5 10⁻⁻7 = 0 કુલમ. હવે ડાયપોલ મોમેન્ટ પૂછેલી છે તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P = તો પહેલાં આપણે એનું માન શોધીએ. Q × 2A. Q છે 2.5 10⁻⁻7 ઇન્ટુ 0.30 તો = 0.75 ઇન્ટુ 10⁻⁻7 કુલમ ઇન્ટુ મીટર. અને આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બાજુ આવશે? તો અહીંયા આપણે આકૃતિમાં આ A બિંદુ છે, આ B બિંદુ, તો આપણે કહી શકાય દિશા B થી A તરફ અથવા ઋણ Z અક્ષની દિશામાં હશે. સ્વાધ્યાયનો 10મો દાખલો. 5 × 10⁴ ન્યૂટન પર કુલમ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે 30° ખૂણે મૂકેલી 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર જેટલી ડાયપોલ મોમેન્ટવાળી વિદ્યુતીય ડાયપોલ પર લગાડવામાં આવતું ટોર્ક શોધો. આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક ટાઉ બરાબર કયું સૂત્ર છે? P × E. ધેરફોર આપણે એનું મૂલ્ય શોધીએ તો એ થશે PE sin θ. બધી વેલ્યુ આપણને સીધી આપેલી છે. અહીંયા આપણને ડાયપોલ મોમેન્ટ Pની વેલ્યુ આપેલો છે 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 5 × 10⁻⁴ ન્યૂટન પર કુલમ. અને થીટા જે છે ક્ષેત્ર સાથે બનાવેલો ખૂણો ડાયપોલ મોમેન્ટ એ આપણને આપેલો છે 30 એટલે કે sin 30. એટલે 20 × 10⁻13 મલ્ટીપ્લાઇડ બાય sin 30 એટલે 1/2 એટલે 10 × 10⁻30 એટલે આ થઈ જવાનું વિદ્યુત ક્ષેત્ર જે +4 છે એટલે આ થઈ જશે 10⁵ અને આ 10⁻5 એટલે 10⁻4 ન્યૂટન ઇન્ટુ મીટર.
અને આ ટોર્કની દિશા P ક્રોસ Eના પરિણામી દિશામાં હશે. તેનો 11મો દાખલો. પોલિથીનના એક ટુકડાને ઊન સાથે ઘસતા આ ટુકડો 3 × 10⁻⁷ કુલમનો ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. 1. અત્રે કયા પદાર્થ તરફ કેટલા ઇલેક્ટ્રોન્સનો વિનિમય થતો હશે? બી. શું અત્રે ઊનથી પોલિથીન તરફ દળનો વિનિમય થયો હશે? આગળ જોઈએ કે જ્યારે બે પદાર્થને એકબીજા સાથે ઘર્ષણ કરવામાં આવે ત્યારે કોઈ એક પદાર્થ પરથી ઋણ વિદ્યુતભાર કે ઇલેક્ટ્રોન બીજા પદાર્થ પર ટ્રાન્સફર થાય છે. તો જ્યારે પોલિથીનના ટુકડાને ઊન સાથે ઘસવામાં આવે ત્યારે પોલિથીન ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. એટલે તેથી એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન્સ જે છે એ ઊન પરથી પોલિથીનના ટુકડા તરફ ગતિ કરતા હશે. હવે આ કેવી રીતના ખબર પડે કે ભાઈ પોલિથીન પ્લસ વિદ્યુતભાર ધારણ કરશે કે ઊન પ્લસ કરશે કે ઊન માઇનસ? તો એની આખી એક શ્રેણી જેવી છે. હું જ્યારે આનું PDF મોકલીશ ત્યારે આખો ટેબલ મોકલીશ. એ ટેબલની અંદર જેમ આપણે ઉપર જતા જઈએ તો એ ધન વિદ્યુતભાર પ્રાપ્ત થતો હોય. અત્યારે દાખલા પર ધ્યાન આપીએ તો પોલિથીનના ટુકડા ઉપર જ આપણે જોઈ ગયા કે ભાઈ ઋણ વિદ્યુતભાર ટ્રાન્સફર થતો હશે કે પોલિથીનનો ટુકડો એ ઋણ વિદ્યુતભારિત બને. તો ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો કુલ વિદ્યુતભાર જો Q જેટલો ટ્રાન્સફર થતો હોય તો Q બરાબર થશે N. તો N બરાબર Q/E. આપણને કેટલો વિદ્યુતભાર ટ્રાન્સફર થયો છે એવું કીધેલું છે. Qની કિંમત આપણને આપેલી છે 3.2 × 10⁻⁷. ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર 1.6 10⁻⁹. એટલે ઇલેક્ટ્રોન જે ટ્રાન્સફર થાય એ 2 × 10⁻12 જેટલા ઇલેક્ટ્રોન જે છે એ ટ્રાન્સફર થશે. બીજો ક્વેશ્ચન આપણને પૂછેલો છે કે શું દળ પણ ટ્રાન્સફર થશે? તો હા, ઇલેક્ટ્રોન દળ ધરાવતા હોવાથી ઇલેક્ટ્રોન દળ ધરાવતા હોવાથી ઊન પરથી પોલિથીન પર દળ પણ ટ્રાન્સફર થશે. તો કેટલું દળ ટ્રાન્સફર થશે? તો આપણે લખીએ ભાઈ ટ્રાન્સફર થતું દળ. જો એક ઇલેક્ટ્રોન માત્ર ટ્રાન્સફર થતો હશે તો કેટલું દળ ટ્રાન્સફર થશે? તો ઇલેક્ટ્રોનના દળ જેટલું. આપણે માની લે કે ME જેટલું ઇલેક્ટ્રોનનું દળ હોય, N જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય તો 9.1 10⁻31. જો એક ઇલેક્ટ્રોન જશે તો આટલું દળ ટ્રાન્સફર થશે. મલ્ટીપ્લાઈડ બાય N 2 × 10⁻12 જે આપણા ઉપર આવ્યા તે ઇઝ ઇક્વલ્સ ટુ થશે M = 1.82 10⁻18 કિલોગ્રામ. બરાબર છે? તો આપણે કહી શકાય ભાઈ સ્પષ્ટ છે કે આ દળ અવગણ્ય જેટલું નાનું કે સૂક્ષ્મ છે.